વાગરા તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણો બદલવાના એંધાણો વચ્ચે ભાજપની આંતરિક રાજનીતિ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. માત્ર 2 દિવસ પહેલા જ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયશ્રીબા પુષ્કરસિંહ રણાની વરણી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમને રાજીનામું અપાવી નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે તેવી ચર્ચાઓએ રાજકીય ગલિયારોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. સ્થાનિક સ્તરે વહેતી ચર્ચાઓ અનુસાર પક્ષના જ કેટલાક મોટા ગજાના આગેવાનો સંગઠનના મેન્ડેટ અને નિર્ણયને અવગણી સત્તાના નવા સમીકરણો ગોઠવવાના પ્રયાસોમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જો ખરેખર માત્ર 2 દિવસમાં જ પ્રમુખ બદલવાની સ્થિતિ ઊભી થઈ હોય તો તે ભાજપની આંતરિક ખેંચતાણ અને ગોટાળાનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. સૌથી મોટો સવાલ હવે એ ઊભો થયો છે કે શું પ્રમુખ પદ માટે આપવામાં આવેલ મેન્ડેટ માત્ર દેખાવા પૂરતું હતું? જો શરૂઆતથી જ ફેરફારની યોજના હતી તો પછી આ નિયુક્તિ પાછળનો વાસ્તવિક હેતુ શું હતો? આવા સવાલો હવે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સમગ્ર મામલે વાગરા તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈએ જણાવ્યું હતું કે રાજીનામા અંગે સંગઠન પાસે કોઈ સત્તાવાર માહિતી કે પત્ર નથી. જો કે આવી ચર્ચાઓ ચાલી રહી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. જો આ ચર્ચાઓ હકીકતમાં ફેરવાય તો તે માત્ર પ્રમુખ પદનો બદલાવ નહીં, પરંતુ ભાજપના સંગઠનની વિશ્વસનીયતા, આંતરિક શિસ્ત અને નેતૃત્વની કાર્યશૈલી સામે પણ ગંભીર સવાલો ઊભા કરી શકે છે. હવે સૌની નજર વાગરા તાલુકા પંચાયતના આગામી રાજકીય વળાંક પર ટકેલી છે.